સુરતના ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં 1 લાખથી વધુ પુસ્તકો પલળી ગયા છે. સમિતિએ રાજ્ય સરકારને પત્ર લખી 1,01,200 જેટલા નવા પુસ્તકો આપવા માંગ કરી છે. પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન વાલીઓ પલળેલા પુસ્તકો સૂકવતા જોવા મળ્યા હતા. અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા હોવાનું જણાવાયું છે. આગામી 1 અઠવાડિયામાં વિદ્યાર્થીઓને પુસ્તકો સાથે યુનિફોર્મ, બૂટ, મોજા સહિતની શૈક્ષણિક કીટ આપવામાં આવશે. ખાડીપુરની અસર કેટલી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો? આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપુરની અસર થઈ છે અને એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. તમે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે કઈ રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા અને